મમ્મી મમ્મી ફુવાનો છે ને ફોન આવ્યો તો ફઈનું પથરીનું ઓપરેશન કરાવ્યું છે અને એમને છે ને રજા આલી દીધી છે. એમાં હું શું કરું? આજકાલ તો પથરીનું ઓપરેશન નોર્મલ છે, બધાનું ઓપરેશન થાય છે. એમાં કોઈ નવેની વાત થોડી છે. ઓપરેશન કરાવીશ મમ્મી તો એકવાર તો ખબર લેવી પડે ને તમારે. હેડો લઈ આવીએ. શિયાળામાં જ્યારે મને શરદી ઉધરસ થઈ જતી તને આયો તો એ ખબર લેવા. આટલું મોટું ફેમિલી તો છે, જોઈ લેશે એમની રીતે. અરે મમ્મી 2 મિનિટનો તો રસ્તો છે, લેણ ને જઈને લેતા આવીએ. ખબર એમાં શું છે? તું વધારે પડતો દોડાયો ના બને. ચાલ નીકળ અહીંયાથી. એ મમ્મી મમ્મી માહાનો ફોન આવ્યો તો. માસી છે ને શાકભાજી કાપતી હતી ને તો ઓગળીએ થોડું ચક્કુ વાગી ગયું છે. ઓ મારી બેનની ઓગળી. હે તમને શું થયું? તમને થોડી વાગ્યું છે? લોહીનો સંબંધ છે મારો. એકને વાગે તો બીજીને અસર થાય જ ને. બેટા જલ્દી લઈ જા મને મારી બુનના જોડે. અરે મમ્મી થોડું તો ચક્કુ વાગ્યું છે, માસીને ખાલી ચીરો જ પડ્યો છે અને માસીનું ઘર તો 250 કિલોમીટર દૂર છે, એટલું બધું થોડી જવાય. હા તો મારી બુનના અત્યારે જ મારી જરૂર છે. હું તો જઈએ જ. ડોક્ટરથી ઓપરેશન ના થયું તો મારી બુનનું ઓપરેશન હું કરી કાઢે. હું તો જઈએ જ મારી બેનના તો. no.